સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડી વિભાગની સામગ્રી નારંગીની રસની બુંદીના લાડુ સિદ્ધ કરીશું। આ વિડીયોમાં આપણે પરફેક્ટ ગોળ બુંદી ઘરે કેવી રીતે સિદ્ધ કરી શકાય તેની ટિપ્સ પણ જાણીશું। તો સૌપ્રથમ ખીરું બનાવવા માટે મેં અડધો કપ બેસન લીધો છે, તેને ચાળણીની મદદથી ચાળી લઈશું। બેસનનો ઉપયોગ કરીને આપણે મોહનથાળ, મગસ કે બીજી કોઈપણ સામગ્રી સિદ્ધ કરીએ ત્યારે તેનો ઉપયોગ કરતાં પહેલાં ચાળવો ખૂબ જ જરૂરી છે, જેથી તેમાં જો થોડા ઘણા ગાંઠા રહેલા હોય તો તે નીકળી જાય। અત્યારે મેં પેકિંગમાં જે તૈયાર બેસન મળે છે તેનો ઉપયોગ કર્યો છે, તેના બદલે તમે ચણાની દાળને ગરગંટીમાં દળીને ચણાનો ઝીણો લોટ બનાવીને પણ લઈ શકો છો। આ રીતે બેસનને ચાળી લીધા પછી તેમાં 1/3 કપ નારંગીનો ફ્રેશ રસ પધરાવીશું। બધો રસ એકસાથે ન પધરાવો, નહીતર બેસનના ગાંઠા પડી જશે। આ રીતે થોડો થોડો રસ પધરાવતા જવું અને તેને હેન્ડ બીટર વડે મિક્સ કરી ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર કરીશું। આપણે સાદી બુંદીના લાડુ બનાવતી વખતે તેમાં જલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અત્યારે આપણે નારંગીના રસનો ઉપયોગ કરીને જ ખીરું બનાવવાનું છે। આ રીતે આપણે બધો જ રસ પધરાવી દીધો છે। નારંગીનો રસ ઘરે કેવી રીતે સિદ્ધ કરવો તે મેં અગાઉ નારંગીની બરફીની વિડીયો પોસ્ટ કરી તેમાં બતાવ્યું છે। આ રીતનું ખીરું તૈયાર કરી તેને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સેટ થઈ જશે। બધી સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। ખીરું પલળીને સેટ થાય ત્યાં સુધી ચાસણી બનાવવા માટે કઢાઈમાં અડધો કપ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું એટલે કે 1/4 કપ જલ કરીશું। પછી મધ્યમ આંચ પર ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી ચમચા વડે તેને સતત હલાવતા રહીશું। જે કપના માપથી તમે બેસન લીધું હોય તે જ કપના માપ પ્રમાણે ખાંડ લેવી। બુંદીના લાડુ સિદ્ધ કરતી વખતે દોઢ તારની ચાસણી કરવી જરૂરી છે। ચાસણીમાં આ રીતે બબલ્સ થવા લાગે એટલે તેમાં સુગંધી અને રંગ સારો આવે તેના માટે 10 થી 12 તાંતણા કેસર, જેને મેં જળમાં પલાળીને રાખ્યું હતું, તે પધરાવીશું અને તેની સાથે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર પધરાવી ચાસણી ઉકળીને દોઢ તારની થાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું। ચાસણી બનવામાં આશરે 7 થી 8 મિનિટનો સમય લાગે છે। તમે ચમચામાં લેશો તો પણ તેનો તાર થાય છે કે નહીં તેનો અંદાજ આવી જશે। દોઢ તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું। 10 મિનિટ બાદ બેસનનું ખીરું સરસ પલળીને સેટ થઈ ગયું છે। જો તમારે કેરીના રસની બુંદીના લાડુ સિદ્ધ કરવા હોય તો ખીરું બનાવતી વખતે બેસનમાં નારંગીના રસના બદલે રેસા વગરનો પાકી કેરીનો પલ્પ પધરાવી શકો છો। બાકીની પ્રોસેસ સેમ રહેશે। ખીરુંમાં છેલ્લે 1 ચમચી ગરમ કરેલું ઘી પધરાવી ચમચી વડે તેને એક જ દિશામાં 5 મિનિટ માટે સરખું ફેંટી લઈશું। આ રીતે ઘી પધરાવીને ફેંટવાથી ખીરું સરસ ફૂલીને હળવું બનશે અને તળતી વખતે બુંદી સરસ ગોળ સિદ્ધ થશે। આ સામગ્રીની રીત રસેશ્વર રસતાળ તથા વ્યંજન પ્રદીપ પુસ્તકમાં આપી છે। અનસખડીની સામગ્રી હોવાથી તેમાં બેકિંગ સોડાનો ઉપયોગ નહીં કરીએ। બુંદીને તળવા માટે કઢાઈમાં 1 કપ અથવા તો 250 ml ઘી લઈ તે મધ્યમ ગરમ થાય એટલે એક હાથમાં જારો પકડી બીજા હાથ વડે આપણે જે ખીરું તૈયાર કર્યું છે તે થોડું થોડું કરીને જારા ઉપર પધરાવતા જવું। જારામાંથી સરળતાથી બુંદી કઢાઈમાં પડે તે રીતનું મધ્યમ પાતળું ખીરું હોવું જોઈએ। જારાને ટેપ નથી કરવાનો કે ખીરું ઉપર ચમચી પણ નથી ઘસવાની। રાયતા માટે આપણે બુંદી બનાવીએ તો તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીએ છીએ, પરંતુ મીઠી બુંદી કે બુંદીના લાડુ બનાવતી વખતે બુંદીને ફક્ત 20 થી 25 સેકન્ડ માટે જ મીડિયમ ફ્લેમ પર તળવાની છે। જો બહુ ક્રિસ્પી થવા દેશો તો તે ચાસણી સરખી એબ્ઝોર્બ નહીં કરે। બુંદીને તળ્યા પછી જારા વડે તેને બહાર પધરાવી જે ચાસણી તૈયાર કરી છે તેમાં ડીપ કરીશું અને ચમચા વડે તેને સરખી રીતે મિક્સ કરીશું। જે બુંદીનો જારો છે તેને નીચેથી સરખો ખાસા કરી એટલે કે સાફ કરી ફરીથી તે જ રીતે બુંદી પાડીશું। બુંદી પાડતી વખતે જો તમારી બુંદી પ્રમાણમાં ચપટી બને તો સમજવું કે ખીરું જરૂરિયાત કરતાં વધુ પાતળું છે, તો તમે અડધી ચમચી જેટલું બેસન પધરાવી મિક્સ કરી શકો છો। અને બુંદી જો જારામાંથી સરખી ન પડતી હોય અને એકદમ અણીદાર બુંદી બને તો સમજવું કે ખીરું જરૂરિયાત કરતાં વધુ ઘટ્ટ છે, તો તમે થોડો નારંગીનો રસ અથવા તો જલ પધરાવી અને ખીરુંની કન્સિસ્ટન્સી બેલેન્સ કરી શકો છો। આ રીતે ટોટલ
3 થી 4 વખત બુંદી તળી તેને ચાસણીમાં પધરાવી અને મિક્સ કરીશું. વિડીયોમાં આપેલી બધી જ ટિપ્સ અને માપ ફોલો કરશો તો આપ પહેલીવાર સામગ્રી સિદ્ધ કરતા હશો તો પણ ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થશે. બધી જ બુંદીને ચાસણીમાં પધરાવ્યા પછી તેમાં 2 ચમચી ઘીમાં તળેલી કિશમિશ, 2 ચમચી બદામની કતરણ અને 1 ચમચી પિસ્તાની કતરણ પધરાવી સરખી રીતે મિક્સ કરી ચમચી વડે હળવા હાથે પ્રેસ કરી 2 કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું, જેથી બુંદીમાં બધી જ ચાસણી અંદર સુધી સરખી એબ્ઝોર્બ થઈ જશે અને લાડુ વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર થશે. ગરમ ગરમમાં તમે લાડુ વાળવા જશો તો લાડુ સરખા વળશે નહીં. આ સિવાય પણ મેં ચેનલ પર બુંદીના લાડુ, મીઠી બુંદી અને આમરસની બુંદી બનાવવાની રીત પોસ્ટ કરી છે, જેની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 2 કલાક બાદ બધી જ ચાસણી બુંદીમાં સરખી રીતે શોષાઈ ગઈ છે. જો તમારે લાડુના નંગ ન સિદ્ધ કરવા હોય તો આ રીતની છૂટી બુંદી પણ શ્રી પ્રભુને ભોગ ધરી શકાય છે. હવે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ મધ્યમ સાઇઝના લાડુ વાળી લઈશું. અડધા કપ બેસનનો ઉપયોગ કરીને આપણે 6 નંગ બુંદીના લાડુ સિદ્ધ કરી શકીએ છીએ. આ સામગ્રીને આપણે 4 થી 5 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે, પરંતુ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, એટલે શક્ય હોય ત્યાં સુધી તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. આ સિવાય પણ મેં ચેનલ પર દૂધગર, ખાંડગર, નાગરી, અનસખડી અને સખડીની વિવિધ સામગ્રી પોસ્ટ કરી છે. આપ પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો. તો આપ પણ શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે આ અનસખડી વિભાગની સામગ્રી નારંગીની રસની બુંદીના લાડુ ઘરે અવશ્ય સિદ્ધ કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.